હેલો મિત્રો, નમસ્કાર. શ્રી સિદ્ધિવિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ગ્રહોની શત્રુ રાશિ. આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે ગ્રહોની મિત્ર રાશિઓ. આજે આપણે ચર્ચા કરીશું ગ્રહોની શત્રુ રાશિઓ વિશે, કે કયા ગ્રહો કઈ રાશિમાં શત્રુ ક્ષત્રિ મળે છે તેના વિશે આજે આપણે જાણીશું. જુઓ મિત્રો, જન્મકુંડળીની અંદર રાશિ લખવામાં આવતી નથી, પણ રાશિનો અંક લખવામાં આવે છે. એ આપણે વાત કરી હતી, એ આપણે જાણીએ છીએ. તો પ્રથમ મેષ રાશિથી આપણે શરૂ કરીશું. અહીંયા આપણે એક લખેલો છે મેષ રાશિ. આ વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ ને મીન. તો મિત્રો, મેષ રાશિમાં બુધ, શનિ, રાહુ અને કેતુ આ ગ્રહો શત્રુ ક્ષત્રિ મનાય છે. કારણ કે આ રાશિનો સ્વામી છે મંગળ. તો આ ગ્રહો એની સાથે શત્રુતા છે. માટે આ રાશિમાં જ્યારે બુધ હોય, શનિ હોય, રાહુ હોય અને કેતુ હોય ત્યારે શત્રુ ક્ષત્રિ મનાય છે. અને શનિ અહીંયા નીચ પણ થાય છે. વૃષભ રાશિ. વૃષભ રાશિમાં સૂર્ય, ચંદ્ર અને ગુરુ આ ત્રણ ગ્રહો શત્રુ ક્ષત્રિ મનાય છે. ચંદ્ર અહીંયા શત્રુ ક્ષત્રિ હોવા છતાં અહીંયા ઉચ્ચના થાય છે. કારણ કે વૃષભ રાશિમાં ચંદ્રદેવ ઉચ્ચના ગણાય છે. તો ચંદ્રદેવની શુક્ર સાથે શત્રુતા હોવા છતાં પણ તે અહીંયા બળવાન મનાય છે. કારણ કે એની ઉચ્ચ રાશિ છે. મિથુન રાશિ. મિથુન રાશિમાં ચંદ્ર, મંગળ અને ગુરુ આ ત્રણ ગ્રહો શત્રુ ક્ષત્રિ મનાય છે. કારણ કે આનો રાશિ સ્વામી છે બુધ. આ ત્રણેય ગ્રહોની સાથે શત્રુતા છે. કર્ક રાશિમાં. કર્ક રાશિમાં બુધ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ આ પાંચ ગ્રહો શત્રુ ક્ષત્રિ મનાય છે. કારણ કે આ રાશિ સ્વામી ચંદ્રદેવ છે અને આ બધા એની સાથે શત્રુતા છે. સિંહ રાશિ. સિંહ રાશિમાં શુક્ર, શનિ, રાહુ અને કેતુ આ ચાર ગ્રહો શત્રુ ક્ષત્રિ મનાય છે. કારણ કે આ રાશિનો સ્વામી છે સૂર્યદેવ. તો આ ગ્રહોની સાથે શત્રુતા છે. કન્યા રાશિ. કન્યા રાશિમાં ચંદ્ર, મંગળ અને ગુરુ આ ત્રણ ગ્રહો શત્રુ ક્ષત્રિ મનાય છે. કારણ કે આ રાશિનો સ્વામી છે બુધદેવ. તો આ ત્રણેય ગ્રહોની સાથે શત્રુતા છે. તુલા રાશિ. તુલા રાશિમાં સૂર્ય, ચંદ્ર અને ગુરુ આ ત્રણ ગ્રહો શત્રુ ક્ષત્રિ મનાય છે. તુલા રાશિનો સ્વામી શુક્રદેવ છે. તો આ ત્રણેય ગ્રહોની સાથે શત્રુતા છે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિમાં બુધ, શનિ અને રાહુ આ ત્રણ ગ્રહો શત્રુ ક્ષત્રિ મનાય છે. કારણ કે આ રાશિનો સ્વામી છે મંગળ. આ ગ્રહોની સાથે શત્રુતા છે. ધન રાશિ. ધન રાશિમાં બુધ, શુક્ર અને રાહુ આ ત્રણ ગ્રહો શત્રુ ક્ષત્રિ મનાય છે. ધન રાશિનો સ્વામી ગુરુદેવ છે. તો આ ગ્રહોની સાથે શત્રુતા છે. મકર રાશિ. મકર રાશિમાં સૂર્ય, ચંદ્ર અને મંગળ આ ત્રણ ગ્રહો શત્રુ ક્ષત્રિ મનાય છે. કારણ કે આ રાશિનો સ્વામી છે શનિદેવ. આ ગ્રહોની સાથે શત્રુતા છે. પરંતુ મંગળ અહીંયા ઉચ્ચના થાય છે. મંગળદેવ અહીંયા શત્રુ ક્ષત્રિ હોવા છતાં અહીંયા મંગળદેવ ઉચ્ચના ગણાય છે અને બળવાન મનાય છે. કુંભ રાશિ. કુંભ રાશિમાં સૂર્ય, ચંદ્ર અને મંગળ
આ 3 ગ્રહો શત્રુ ક્ષત્રિય મનાય છે. આ રાશિનો સ્વામી પણ શનિદેવ છે. તો આની શનિદેવ સાથે આની શત્રુતા છે. મીન રાશિમાં બુધ, શુક્ર અને રાહુ આ 3 ગ્રહો શત્રુ ક્ષત્રિય મનાય છે. આ રાશિના સ્વામી ગુરુદેવ છે. તો ગુરુ સાથે આની શત્રુતા રહેલી છે. જ્યારે જન્મકુંડળીમાં ગ્રહો શત્રુ ક્ષત્રિય હોય ત્યારે શુભ ફળમાં ઘણી જ બાધા ઉત્પન્ન કરતા હોય છે. ઘણીવાર કુંડળીમાં આપણે જોઈએ છીએ કે આ ગ્રહો યોગકારક થાય છે, પણ જ્યારે ગ્રહો શત્રુ ક્ષત્રિય થઈને બેઠા હોય ત્યારે ફળ આપવામાં વિલંબ કરે છે, ફળ આપવામાં બાધા કરે છે અને ફળ ઘણીવાર મોડેથી આપે છે. ઘણા જેવા મહેનત અને સંઘર્ષ કરવાથી ફળ મળતું હોય છે. તો ગ્રહો જન્મકુંડળીમાં જ્યારે આપણે જોઈએ ત્યારે ગ્રહો શત્રુ છે કે મિત્ર ક્ષેત્ર છે એ ઘણું બધું મહત્ત્વનું રહેલું છે. જો મિત્રો તમારે ગુજરાતી જ્યોતિષ વિશે વધારે જાણવું હોય તો મારી શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તેમજ જન્મકુંડળી વિશે કોઈ પ્રશ્ન હોય કે કુંડળી બનાવવી હોય કે બતાવવી હોય તો મને મારા આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો. તેમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી શકો છો. તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. નમસ્કાર મિત્રો.